કેમ છો બધા? મજામાં ને? આરસીડી કવર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું કૃપેશ નાયક. જિંદગીમાં સૌથી મોટું યુદ્ધ કોની સામે ખબર છે? સૌથી મોટું યુદ્ધ પોતાના મન સામે. એક યુવક હતો, બહારથી હસતો પણ અંદરથી રોજ તૂટી રહ્યો હતો. લોકોને લાગતું આ તો બહુ સ્ટ્રોંગ છે, પણ કોઈને ખબર નહોતી એ દરરોજ રાત્રે પોતાના જ વિચારો સામે હારી જતો હતો. આપણે જે વિચારો કરીએ છીએ ને એ ખૂબ અગત્યના હોય છે. ક્યારેક જીવનમાં દુશ્મન બહારના તો હોતા જ નથી, યાદ રાખજો. આપણા જીવનની અંદર દુશ્મન કોઈ દિવસ બહારના નથી હોતા. દુશ્મન આપણા મનમાં બેઠેલો આપણો ડર, એ ડર કાઢવો પડશે. હવે કંઈક આગળ વધવું હશે ને, કારણ કે આપણે તો એવું વિચારીએ છીએ કે કદાચ હું આ કરીશ તો આમ થશે, આ કરીશ તો તેમ થશે, પરંતુ કરવા માટેની હિંમત ભેગી કરવી ખૂબ જરૂરી છે. દુશ્મન આપણા મનનો ડર છે. તું નથી કરી શકતો, તારા માટે મોડું થઈ ગયું, લોકો શું કહેશે, આવા હજારો અવાજો માણસને અંદરથી ખાલી કરી નાખે છે. યાદ રાખજો, બીજાએ જે કેવું હોય તે કે આપણે શું કામ એ બીજાના ડરથી આપણા વિચારો પર કંઈક ને કંઈક પ્રતિબંધ મૂકવો, ખરું ને? એક દિવસે યુવકે નક્કી કર્યું, હું દુનિયા સામે નહીં, સૌથી પહેલા મારા ડર સામે જીતવાનો છું. એણે નક્કી કરી દીધું કે મારા મનની અંદર જે ડર છે એને હું પહેલા કાઢી નાખીશ. બસ આપણે પણ કંઈક અંદરથી કદાચ લોકો શું કહેશે એ ડરથી આગળ આવવા માટે પ્રયત્નશીલ નથી થતા. જ્યારે યુવકે નક્કી કર્યું કે હું દુનિયા સામે નહીં, સૌથી પહેલાં મારા ડર સામે જીતવાનો છું, અને એ દિવસથી એની જિંદગી બદલાઈ ગઈ. નાનું છે, નાનકડું છે ખૂબ જ, કે અંદરનો ડર આપણી માનસિકતા અને આપણા વિચારોને પણ ક્યાંના ક્યાં કરી મૂકે છે. કરવાનું તો ઘણું બધું હોય છે આપણે, પણ આપણે એક અંદરના ડરથી જો ડરી જઈશું ને તો કંઈ કરી નહીં શકીશું. યાદ રાખજો, જ્યારે તમે પોતાના મનને કાબૂમાં લઈ લો છો ને ત્યારે દુનિયાની કોઈ તાકાત, યાદ રાખજો, દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકતી નથી. તમારે તમારા મનને કાબૂમાં લેવાનું છે અને અંદરના ડરને કાઢી નાખવાનો છે. એક આત્મવિશ્વાસ સાથે તમે આગળ વધો ને તો તાકાત નથી કે દુનિયા તમને હરાવી શકે, ડરાવી શકે. જિંદગીનું સૌથી મોટું યુદ્ધ બહાર નથી, આપણા મનમાં ચાલે છે, પોતાના મનમાં ચાલે છે. અને જે માણસ એ યુદ્ધ જીતી જાય ને એને દુનિયા હરાવી શકવાની નથી. ચોક્કસ યાદ રાખજો. આપણે બીજાના ઇન્ફ્લુઅન્સમાં આવીને આપણા નિર્ણયોને આમ તેમ કરીએ છીએ, પણ આપણે એવું વિચારવાનું છે કે આપણા નિર્ણયને કારણે બીજા ઇન્ફ્લુઅન્સમાં આવવા જોઈએ. આપણી પોઝિટિવિટી, આપણી તાકાત, આપણી ક્ષમતા દુનિયાને બતાવો અને દુનિયાને ઇન્ફ્લુઅન્સ થવા દો. બીજાથી આપણને અસર ન થવી જોઈએ. આપણા વિચારો, આપણી પ્રવૃત્તિ અને આપણા વિચારસરણીને કારણે સામેવાળાના મગજમાં કંઈક ચાલતું કરી દો. He who concerns himself is the mightiest warrior. કન્ફ્યુશસે લખ્યું છે કે જે પોતાની સામે હારી નથી શકતો તે દુનિયામાં હંમેશા જીતી જાય છે. યાદ રાખજો, તમારા હાર્ટબીટ્સ વધઘટ થતા હોય, આમ તેમ થતા હોય, અંદર કંઈક પિયાનો વાગતો હોય કે હવે શું થશે મારું, બસ આ એક ડર અંદરથી કાઢી નાખજો. ચોક્કસ જીત તમારી છે યાર. બસ આજે પણ આટલું છે. હસતા રહો, રમતા રહો, મળતા રહો. જેમણે ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તે દરેકનો
ખૂબ ખૂબ આભાર. અને જે નવા વ્યુઅર્સ છે તે પોતાની લાગણી વરસાવતા રહેશો એવી આશા રાખું છું. ગભરાવાની જરૂર બિલકુલ નથી. કૃપેશ ઇઝ સિયર નોટ ફિયર. ટેક કેર. બાય. આવજો.